બંધારણ બહુ જોરદાર છે, લુમખા ટાઈપનું છે. તમે જોઈ શકો. હા, સિંગ થઈ ગઈ છે. વાવેલ ઓછા ખર્ચામાં ઘણું બધું ઉત્પાદન લઈ શકે. બરોબર છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે જાફરાબાદ તાલુકાની અંદર. તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂતે આપણે ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે. તો હું અને અમારા મિત્ર અશ્વિનભાઈ વિરાણી કે વિરાણી એગ્રો ટીમ્બી અમે બંને ભાઈઓ જોવા માટે આવ્યા છે. તો આજે આપણે અશ્વિનભાઈ પાસે પૂછીશું કે આ ક્યાંનું કોનું ખેતર છે, કઈ વેરાયટી છે. તો અશ્વિનભાઈ, સૌપ્રથમ તમારું નામ અને તમારે શોપનું નામ આપી દીધું. હું છું વિરાણી અશ્વિનભાઈ, વિરાણી એગ્રો કેમિકલ્સ ટીમ્બી, બરાબર, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. બરોબર. અને અહીંયા આપણે ઉપસ્થિત છીએ આપણે ફાર્મર ધીરુભાઈ મધુભાઈ શેખડાની ત્યાં. હવે ધીરુભાઈને શું છે, થોડું કફરનું કામ આવી ગયું એટલે જવાનું થયું, એટલે એ મતલબ હાજર નથી રહી શક્યા. એના બદલે આપણે આ વસ્તુ ફિલ્ડ ઉપર પછી આમાં છે ને આ મિશ્ર પાક હતો, કારણ કે આની અંદર પહેલાં સોયાબીન નાખ્યા હતા. સોયાબીનની અંદર આ સોયાબીનના મહિનાથી પછી તુરના દાણા સોંપ્યા હતા. આ ફૂલે પુષ્પા, બરાબર, તમે જોઈ શકો છો કે ફ્લાવરિંગ છે, મતલબ તુરું દાણા ફર્સ્ટ ક્લાસ ભરાઈ ગયા છે. અને આનું બંધારણ કઈ ટાઈપનું છે અત્યારે તમે? બંધારણ બહુ જોરદાર છે, લુમખા ટાઈપનું છે. જોઈ શકો. હા, દરી આંખે તમે જોઈ શકો એવું છોડ જશે. આમાં છોડમાં છે તો બધા છોડની અંદર એવું જ ફ્લાવરિંગ છે. અને બીજું કે તમે અહીંયા બધા ઘણા ખેડૂતને બીજાને વેચાણ કર્યું છે, તો બીજા ખેડૂતના રિસ્પોન્સ કેવા છે? ના, બધું સારા રિસ્પોન્સ છે, બધે સરસ છે. કોઈ એમાં અન્ય વેરાયટીની કમ્પેરિઝનમાં કેવું રહેશે એનું? અન્ય વેરાયટીની કમ્પેરિઝનમાં બહુ સારી છે. હાઈ ટાઈમ મીડિયમ છે, ખોટો ઘટાટોપ નથી, અને મતલબ ફાલમાં બહુ સારી સંખ્યા. માનો કે આ ભાઈ ખેડૂતે સોયાબીનની અંદર 1 મહિના પછી વાવેતર કર્યું હતું. હા, તો પણ અત્યારે તમે જોવો તો દાણા પણ આવવા માંડ્યા છે. જે તારીખ છે આપણે 28 તારીખ 28/12/2024. હા, તો પણ તમે જોઈ શકો કદાચ આજે 25 દિવસની આજુબાજુ લેશે પાકમાં. એવું જો અંદરની સાઈડ બધે તમે આમ બધે જોઈ શકો છો, લટાલુમ સિંગ થઈ ગઈ છે. એટલે કોઈ એવું નથી કે સારા છોડવો કે નબળો છોડવો. હું તમને લાગટ જ બતાવું કે જેથી અંદર તમે ગમે ત્યાં ચાલો ને, એકદમ ફર્સ્ટ ક્લાસ. અને અત્યારે શું છે કે આપણે નમી ગઈ હોય ને એટલે આપણે ઉપર કરતા નીચે વધારે દેખાતી હોય. તમે આ જો એનો તુરનો સિંગ જો એકદમ ફર્સ્ટ ક્લાસ દાણો છે. અત્યારે મતલબ દાણો પણ ભરાઈ ગયો છે. તો તમે ખેડૂત મિત્રને શું ભલામણ કરી શકો અને તુવેરને હકીકત વાવેતર કરવું નહીં? સારી વેરાયટી વાવેલ ઓછા ખર્ચામાં ઘણું બધું ઉત્પાદન લઈ શકે. બરોબર છે. તો ખેડૂત મિત્રો, ફાઇનલી આજે આપણે અને હાલમાં ક્રિટિકલ કન્ડિશનની અંદર અત્યારે મગફળીના ને એવા બધા પાકો છે ને નિષ્ફળ થવા મળ્યા છે. મગફળી, કપાસ પૂરતી ખર્ચા કરતાં પૂરતા સફળતા નથી મળતી. પણ આ એનું ઉદાહરણ છે કે ટૂંક સમયની અંદર ઓછા ખર્ચાની અંદર આ તમે જોઈ શકો છો સારું ઉત્પાદન મળી શકે એમ છે. તો ખેડૂત મિત્રો, ફાઇનલ આપણે જાફરાબાદ તાલુકાની અંદર હતા, ટીમ્બીની અંદર. તો કીધું આપણે અહીંયા પણ ખેડૂત મિત્રને બતાવીએ કે આ સાઈડ કેવા રિઝલ્ટ છે ફૂલે પુષ્પાના. તો આ સાઈડ પણ જેમ આપણે બધા વિડીયો બતાવ્યા એ જ રીતે આ વિસ્તારમાં પણ એવો જ ફ્લાવરિંગ છે. તો બસ આજે આટલું. નમસ્કાર. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.